નમસ્કાર બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનોને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ NJ એજ્યુકેશન ઓફ કોમર્સમાં। આજે આપણે ધોરણ 12 નામાના મૂળ તત્વોમાં ભાગ 2 ની અંદર પ્રકરણ નંબર 2 ડિબેન્ચરના હિસાબો વિશે સમજ મેળવીશું। આ પ્રકરણમાં પહેલાં આપણે થોડીક થિયરી વિશે સમજીશું, ત્યારબાદ આપણે આ પ્રકરણના દાખલા ગણીશું। સર્વપ્રથમ આપણે એ જાણવું જરૂરી છે કે ડિબેન્ચર એટલે શું। જુઓ, આપણે નામાના મૂળ તત્વો ભાગ 2 પ્રકરણ નંબર 1 શેર મૂડીના હિસાબોમાં ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર એના વિશે આપણે થિયરીમાં ઘણું બધું સમજી ગયા। ઇક્વિટી એટલે સરખે હિસ્સે વેચાયેલી મૂડી, જેને માલિકીની મૂડી કહેવાય। પ્રેફરન્સ એટલે કે પસંદગીની મૂડી, એના પણ આપણે પ્રકરણ નંબર 1માં સમજી ગયા। આપણે એ પણ સમજી ગયા કે ઇક્વિટી શેર મૂડી જે છે એ માલિકીની મૂડી છે। અને હવે આપણે પ્રકરણ નંબર 2માં ડિબેન્ચર વિશે શીખવાના છીએ। જુઓ, પહેલાં ડિબેન્ચર એટલે શું છે, પહેલે થોડીક પ્રાથમિક માહિતી, પછી એના આપણે 10 થી 15 મુદ્દા આપણે સમજીશું। લગભગ આ 15 મુદ્દા કે 10 મુદ્દા આપણે તમે સમજી લેશો એટલે લગભગ ડિબેન્ચર વિશે તમને બધી સમજ મળી જશે। ટૂંકમાં એટલું સમજી લ્યો, ઇક્વિટી શેર મૂડી એ માલિકીની મૂડી છે અને ડિબેન્ચર જે છે એ ઉછીની મૂડી છે। ડિબેન્ચર હોલ્ડર છે એ કંપનીના લેણદાર કહેવાય। આ એનું પ્રાથમિક તમને સમજ આપી। હવે આપણે એક મુદ્દા જોતા જઈએ એટલે તમને ડિબેન્ચર વિશે વધુ તમને સ્પષ્ટતા થઈ જશે। પહેલું, ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપવાનો એક લેખિત દસ્તાવેજ છે, એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર। સીધું અને સિમ્પલ છે। ડિબેન્ચર એ ઉછીના નાણાં છે, એ લોકો પાસેથી લેવામાં આવેલી લોન છે, એ કંપનીનું દેવું છે। ડિબેન્ચર ચોક્કસ વ્યાજ દર ધરાવતી એક જામીનગીરી છે, જેના પર અગાઉથી નક્કી કરેલ તારીખે વ્યાજ ચૂકવવું પડે છે। કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે। 8% ડિબેન્ચર, 9% ડિબેન્ચર, 10% ડિબેન્ચર, 12% ડિબેન્ચર એ ડિબેન્ચરનું નામ હોય। ડિબેન્ચરનું નામ હંમેશા ટકાવારી ઉપર હોય અને એ ટકાવારી જે નામ આપેલું હોય એ સ્પષ્ટ હોય કે દર વર્ષે આ ડિબેન્ચર ઉપર આટલા ટકા આપણે વ્યાજ આપવાનું છે। 8%ના ડિબેન્ચર હોય તો 8% વ્યાજ આપવાનું, 12%ના ડિબેન્ચર હોય તો 12% આપવાનું। ડિબેન્ચર પર વ્યાજ એ કંપનીનું દેવું છે। કંપનીએ નફો થયો હોય કે ન થયો હોય પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત હોય છે। આગળ, ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય છે। હમણાં ચર્ચા કરી 8%ના ડિબેન્ચર, 10%ના ડિબેન્ચર, જે દર એનો વ્યાજનો દર હોય એના આધારે ડિબેન્ચરની ઓળખ થાય છે। ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે જ બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલી શરતો મુજબ ડિબેન્ચર હોલ્ડર્સને તે મુદતના અંતે ડિબેન્ચર્સના નાણાં પરત કરવામાં આવે છે। ડિબેન્ચર 5 વર્ષના હોય, 10 વર્ષના હોય, 8 વર્ષના હોય, 7 વર્ષના હોય, જેટલી એની મુદત હોય એ મુદત પૂરી થાય એટલે ડિબેન્ચર હોલ્ડરોને એના નાણાં એ મુદતના અંતે પરત કરવામાં આવે છે અને જેટલી મુદતના હોય એ મુદત દરમિયાન એને નિશ્ચિત દરે વ્યાજ પણ ચૂકવવામાં આવે છે। આગળ, ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય છે। મિલકતો પરનો બોજ એટલે ગીરો અધિકાર। હવે આ બોજ એટલે શું કે માની લ્યો કે કંપની 50 લાખના ડિબેન્ચર બહાર પાડે તો સામે એ ડિબેન્ચરની સામે જો 50 લાખની મિલકતો ગીરવે મૂકે તો એને બોજ કહેવામાં આવે છે અને જો કોઈ મિલકતો ગીરવે ન મૂકે તો એ બોજ વગરના ડિબેન્ચર કહેવામાં આવે છે। એટલે જ એમ કહેવામાં આવે છે કે ડિબેન્ચર એ સલામત મૂડી છે અને જે ઇક્વિટી શેર મૂડી છે ને જોખમી મૂડી છે। એટલે જ આપણે એવું કહેવામાં આવે છે કે ડિબેન્ચર શું કામ સલામત છે, કદાચ કંપની પડચામાં જાય
તો પણ જે ડિબેન્ચર જે છે, ડિબેન્ચર હોલ્ડરોએ જે ડિબેન્ચર ધારણ કર્યા છે એના ઉપર કંપનીએ ઓલરેડી એ મિલકત ગીરવે મૂકેલી હોય છે, એટલે મિલકત વેચીને પણ ડિબેન્ચર હોલ્ડરોને પૈસા મળી જતા હોય છે. આગળ, ડિબેન્ચર હોલ્ડર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી. નો જ હોય ને, કેમ કે એ તો લેણદાર છે, બાહ્ય પક્ષકાર થઈ ગયા કંપનીના, ઉછીના નાણાં આપે છે. હા, ઇક્વિટી શેર મૂડીવાળાને બધો અધિકાર હોય છે, કેમ કે માલિકીની મૂડી હોય છે અને એ કંપની ફડચામાં જાતી હોય છે, બંધ થતી હોય છે, ત્યારે જ એને પૈસા પરત થતા હોય છે. હા, ડિબેન્ચર હોલ્ડરને કોઈ પણ પ્રકારનો અધિકાર હોતો નથી, કંપનીની સામાન્ય સભામાં મત આપવાનો અધિકાર નથી. પણ હા, એક વસ્તુ તમને કહી દઉં કે એને પોતાના હિતની વાત કરવાનો અધિકાર હોય છે, પણ ક્યારે જો એના હિતનો મુદ્દો હોય, સભામાં ચર્ચા થવાની હોય તો એ ખાલી માત્ર એ પોતાનો પક્ષ રજૂ કરી શકે છે, બાકી મત આપવાનો અધિકાર તેને મળતો નથી. કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. હા, જો કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકાશે, પરંતુ વધુમાં વધુ 30 વર્ષ, અહીંયા જરીક ધ્યાન રાખજો, 3 નહીં પણ 30 વર્ષ આવશે, વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ, રસ્તા, બિલ્ડિંગ બનાવતી કંપનીઓ હોય ને એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય. જે આંતરમાળખાકીય સુવિધાઓમાં સંલગ્ન હોય એ કંપનીઓ વધુમાં વધુ 30 વર્ષની મુદતના ડિબેન્ચર બહાર પાડી શકે છે. બાકી જનરલ 10 વર્ષથી વધુના ડિબેન્ચર કોઈ પણ કંપની બહાર પાડી શકે નહીં. અહીંયા 3ની જગ્યાએ 30 સમજજો. ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલા ડિબેન્ચરનું જ ખરીદ વેચાણ શેર બજારમાં કરવામાં આવે છે. આવા ડિબેન્ચરની બજાર કિંમત તેની મૂળ કિંમત કરતાં વધુ કે ઓછી હોઈ શકે છે. એટલે કે લિસ્ટેડ ડિબેન્ચર કહેવાય, આને નોંધાયેલ ડિબેન્ચર કહેવાય. હા, તમે ખુલ્લા બજારમાં એટલે કે શેર બજારમાં ડિબેન્ચરનું ખરીદ વેચાણ કરી શકો છો, અને સ્વાભાવિક છે કે જે મૂળ કિંમત હાલતી હોય એ પ્રમાણમાં તમે જેમ શેર બજારનું ખરીદ વેચાણ થાય એમ ડિબેન્ચરનું પણ થઈ શકે છે. ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈઓ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય, જેને કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં. રૂપાંતર પાત્ર ડિબેન્ચર, જો જોગવાઈઓ હોય, જો શરતો હોય તો ડિબેન્ચરનું ઇક્વિટીમાં રૂપાંતર થઈ શકે છે. જો નોન કન્વર્ટિબલ હોય તો ડિબેન્ચરનું ઇક્વિટીમાં રૂપાંતર થઈ શકતું નથી. ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારી બાજુ બિનચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવવામાં આવે છે, જે આપણા પ્રકરણ નંબર 3માં આવે જ છે. પ્રકરણ નંબર 3માં જ્યારે આપણે કંપનીના વાર્ષિક હિસાબો શીખીશું તેમાં આવશે ઇક્વિટી જવાબદારી બાજુમાં બિનચાલુ દેવાની અંદર ડિબેન્ચર દર્શાવવામાં આવે છે. હા, જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચર જપ્ત કરી શકાતા નથી. શેર જપ્ત કરી શકાય પણ ડિબેન્ચર જપ્ત કરી શકાય નહીં. હા, એક વસ્તુ છે, એના જે પૈસા છે, કેમ કે ઉછીના નાણાં છે, એના માટેની અલગ જોગવાઈઓ જે છે, ડિબેન્ચરના હપ્તા ન ભરાય તો શું કરવું એ, એટલે ટૂંકમાં જપ્ત ન કરી શકાય, તમે એના પૈસા રાખી ન શકો. ત્યારે ઇક્વિટી શેર મૂડીમાં કંપની એ જપ્ત કરેલી મૂડી રાખી શકે અને એના ઉપયોગ માટે પણ અમુક જોગવાઈઓ છે, ક્યાં ક્યાં ઉપયોગમાં લઈ શકે. કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે. સ્વાભાવિક છે, ડિબેન્ચર હોલ્ડર એ ઉછીની મૂડી છે, માલિકીની મૂડી નથી, એટલે એ ઇક્વિટી શેર મૂડી કરતાં પહેલાં એની ચૂકવણી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ડિબેન્ચર વિશેની પ્રાથમિક સમજ મેળવી લીધી. એ તમારી ટેક્સ્ટ બુકની પ્રસ્તાવના કયો કે ડિબેન્ચરનો અર્થ કયો કે જે કયો એ આટલા મુદ્દામાં લગભગ ડિબેન્ચર વિશેની બધી જ સમજ આની અંદર આવી જાય છે. હવે આપણે ડિબેન્ચરના પ્રકારો વિશે ટૂંકમાં સમજી લેશું. યાદ રાખજો, ટૂંકમાં જ, કેમ કે એ જાણવા જરૂરી છે એટલે આપણે સમજી લેશું. ડિબેન્ચરના ઓમ 4 પ્રકાર છે. એક જામીનગીરીના આધારે, ફેરબદલીની શક્યતાને આધારે અથવા વિધિના આધારે, પરત કરવાની શરતના આધારે, અને ચોથું રૂપાંતરની શરતના આધારે. આમ કુલ મુખ્ય 4 પ્રકાર છે. આ બધા જના પેટા 2 પ્રકાર છે. પહેલાં આપણે જામીનગીરીના આધારે જોઈ લઈએ. તો
તો એમાં પહેલું થાય તારણવાળા કે ગીરવે ડિબેન્ચર અથવા તારણ વગરના કે સાદા ડિબેન્ચર. હવે તારણવાળા એટલે કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે એ ડિબેન્ચરની કિંમત જેટલી હોય એટલી કિંમતની મિલકત કંપની ગીરવે મૂકે, એટલે એની સામે તારણ મૂકે, ગેરંટી આપે કે કદાચ કાલ સવારે કાંઈ પણ થાય, કંપની ફડચામાં જાય, બંધ થાય, તો આ ડિબેન્ચર હોલ્ડર છે આ મિલકત વેચીને પૈસા લેવાનો એનો પહેલો અધિકાર રહેશે. એને ગીરવે ડિબેન્ચર કહેવામાં આવે છે. એમાં પણ જો કે બે પ્રકારના તારણવાળા હોય છે, અથવા એને બોજ પણ કહેવામાં આવે છે, એક સ્થિર બોજ અને તરતો બોજ. સ્થિર બોજ એટલે જેમાં કંપનીની અમુક જ મિલકતો ગીરવે મૂકવામાં આવે તો એને સ્થિર બોજ કહેવામાં આવે. અને અસ્થિર બોજ કે તરતો બોજ એટલે જેમાં સામાન્ય રીતે કંપનીની બધી જ મિલકતો ગીરવે મૂકવામાં આવે એને તરતો બોજ કહેવામાં આવે છે. આ એક મુખ્ય ડિફરન્સ તમારે સમજી લેવાનો રહે. તારણ વગરના અથવા સાદા ડિબેન્ચર તેનું તો સ્પષ્ટ જ છે કે એમાં કોઈ પણ પ્રકારનું કંપની મિલકતો ગીરવે મૂકતી નથી, એટલે જ એને સાદા ડિબેન્ચર કહેવામાં આવે છે. સીધા જ બહાર પાડી દેવામાં આવે છે, એમાં કંપની કોઈ ગેરંટી આપતી નથી. જોકે આવા પ્રકારના ડિબેન્ચર થોડાક જોખમવાળા હોય છે. ફેરબદલીની શક્યતાના આધારે અથવા વિધિના આધારે પહેલું રજિસ્ટર્ડ ડિબેન્ચર, બીજું બેરર ડિબેન્ચર. રજિસ્ટર્ડ એટલે કંપની ડિબેન્ચર હોલ્ડરનું રજિસ્ટર રાખે છે, જેમાં એનું નામ, સરનામું, અન્ય વિગત નોંધવામાં આવે. એની ફેરબદલી થાય તો એની ફેરબદલી માટે કંપનીના એ રજિસ્ટ્રારમાં એની નોંધણી પણ કરાવવી જરૂરી હોય છે. આવા ડિબેન્ચરને રજિસ્ટર્ડ ડિબેન્ચર કહેવામાં આવે છે. જ્યારે બેરર એટલે કોઈ નોંધણી કંપનીના ચોપડે કરવામાં આવતી નથી. બેરર ડિબેન્ચર છે ને ચલણી નોટ જેવા હોય છે. તમે 500ની નોટ જેને આપો ને એની માલિકી એની. તમે વસ્તુ લેવા જાઓ અથવા કોઈને એમને આપો કે આલ્યો પૈસા, તો હવે એ નોટ કોની થઈ ગઈ? સામેવાળાની થઈ ગઈ. તમારું નામ લખેલું નથી, તમે જેને આપો એની નોટ થઈ જાય. એ રીતના બેરર ડિબેન્ચર પર એવા છે કે તમે એ જેના હાથમાં હોય ને એ ચલણી નોટ જેવા છે, તમે ટૂંકમાં સરળતાથી એની ફેરબદલી કરી શકો છો. હા, જેના કબજામાં ડિબેન્ચર હોય એ એનો અધિકાર ધરાવે છે. જોકે આજે આવા પ્રકારના ડિબેન્ચર હોય ને એ નિયત મુદતોએ ચૂકવવાપાત્ર થતું વ્યાજ છે ને એના માટે સર્ટિફિકેટની સાથેની વ્યાજના કૂપનો આપવામાં આવે છે. આવી દરેક કૂપન ડિબેન્ચર પરના ચૂકવવાપાત્ર વ્યાજની તારીખ દર્શાવતી ચેક કે ઓર્ડર જેવી હોય છે. જ્યારે તમે જાઓ ત્યારે એ તમારે બતાવવાનું હોય છે. તો આ હતા બેરર ડિબેન્ચર. હવે પરત કરવાની શરતે રિડીમેબલ અને ઇરિડીમેબલ. રિડીમેબલ એટલે પરત કરી શકાય તેવા ડિબેન્ચર, ઇરિડીમેબલ એટલે પરત ન કરી શકાય તેવા ડિબેન્ચર. પરત કરી શકાય એવા ડિબેન્ચરમાં મુદત લખેલી હોય 5 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષ. આપણે આગળ શીખી ગયા કે સામાન્ય કંપની 10 વર્ષ કે તેથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકતી નથી, પણ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરતી હોય તો 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે છે. એને પરત કરી શકાય તેવા ડિબેન્ચર કહેવાય. તમારે એસવાય બીકોમમાંનું પ્રકરણ પણ આવશે, રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરતના હિસાબો. એ તમારે વિસ્તારથી તમે જ્યારે બીકોમમાં એસવાય બીકોમમાં ભણશો ત્યારે રિડીમેબલ પ્રેફરન્સ શેરનું આવશે. અહીંયા ડિબેન્ચર છે પણ પ્રેફરન્સ શેરનું પણ એક પ્રકરણ તમારે આવે છે. અને ઇરિડીમેબલ એટલે પરત ન કરી શકાય તેવા ડિબેન્ચર. એટલે વિસર્જન થાય કંપનીનું ત્યારે જ આ પ્રકારના ડિબેન્ચર પરત થતા હોય છે. એને ઇરિડીમેબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. છેલ્લે રૂપાંતરની શરતના આધારે કન્વર્ટિબલ અને નોન કન્વર્ટિબલ. કન્વર્ટિબલ એટલે રૂપાંતર થઈ શકે તેવા, અને નોન કન્વર્ટિબલ એટલે રૂપાંતર ન થઈ શકે તેવા. રૂપાંતર થઈ શકે એટલે એ જ્યારે પણ ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલા વિકલ્પ પ્રમાણે ઇક્વિટી શેર કે અન્ય જામીનગીરીમાં અમુક સમય પછી અમુક મુદતના અંતે એ ડિબેન્ચરનું આપોઆપ રૂપાંતર થઈ જશે એવી શરત આપવામાં આવેલી હોય છે. તેને કન્વર્ટિબલ અથવા રૂપાંતર પાત્ર ડિબેન્ચર કહેવામાં આવે છે. હા, એમાં ઘણીવાર એવું પણ બને કે ડિબેન્ચરનો બધો ભાગ એ રૂપાંતર થતો હોય, અડધો ભાગે રૂપાંતર થતો હોય, એ શરતોને આધારે હોય. જ્યારે એમાંય પાછા ફૂલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર હોય,
અને પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર હોય, એમાં પાછા પેટા પ્રકાર આવે. ફૂલી એટલે જેના બધા ડિબેન્ચરનું ઇક્વિટીમાં રૂપાંતર થઈ જતું હોય, અને પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે એમાં અમુક જ રકમોનું ઇક્વિટીમાં રૂપાંતર થઈ જતું હોય. તો આ બે ડિફરન્સ છે. અને નોન કન્વર્ટિબલ સિમ્પલ છે કે જેનું ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર નથી થતું, એવા ડિબેન્ચરને નોન કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે સામાન્ય સમજ મેળવી. વધુ આવતા લેક્ચરમાં